ગુજરાતમાં વિદેશી દારૂની હેરાફેરીના કિસ્સાઓ સતત પ્રકાશમાં આવી રહ્યા છે અને રાજ્યોમાંથી ઠાલવવામાં આવતા વિદેશી દારૂનો જથ્થો અનેક વખત પકડાતો હોય છે। ત્યારે સ્ટેટ મોનિટરિંગ સેલના એસપી મયુર ચાવડાનું નિવેદન સામે આવ્યું છે કે તેમણે કહ્યું કે રાજ્યમાં વિદેશી દારૂ અને નાર્કોટિક્સ પદાર્થોની ઘૂસણખોરી થઈ રહી છે, જેના સપ્લાયની ચેન તોડવા માટે ટાર્ગેટ આપવામાં આવ્યો છે। સ્ટેટ મોનિટરિંગ સેલના એસપી મયુર ચાવડાએ કહ્યું કે ગુજરાતમાં દારૂ અને નાર્કોટિક્સના સપ્લાયની ચેન તોડવાનો જે ટાર્ગેટ હતો તેમાં દક્ષિણ ગુજરાતમાં સુરત અને તેની આસપાસના વિસ્તારમાં દારૂ સપ્લાય કરતા 10 આરોપીઓ સામે ગુજસી ટોક હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને મહારાષ્ટ્રના વિશ્વાસ નામના આરોપી સામે 82 કરતા વધુ ગુના દાખલ થયા છે। 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। મહેસાણા અને પાલનપુરથી આરોપીઓને પકડવામાં આવ્યા છે અને આરોપીઓ રાજસ્થાનથી ડ્રગ્સનો જથ્થો લાવ્યા હતા।